છો આજે? કો અમારા ટોપા અમારી જનરેશન વોન્ટ્સ ટુ નો શું કરો છો આજે? તમારા ટોપા શું ટોપામાં શું કરો છો? અચ્છા, ડુંગળી ને ટામેટા ચોપ કરો છો. શું કામ? ભુરજો બનાવ, પનીર ભુરજો. અચ્છા, ભુરજો. તો બૈરા આખા ગોમના એમ કોણ કે જેટના બને છે એટલા બને, બતાડીએ છે એટલા બને. અચ્છા, તો અમને બનાવતા નથી આવડતું, તમે એમ કહેવા માંગો છો? ના, તમે મોટું કરી નાખ્યું કે બનાવું જેટલું મોટું અઘરું હોય. ઓહો હો, એવું છે. સારું, ચલો હવે આપણે જોઈએ તમે કેવી રીતે બનાવો છો. પણ હું આમાં જરા બી હેલ્પ નહીં કરું. એ ટુ ઝેડ તમારે કરવાનું. ખાલી આટલું લસણ ફોડીને આપું તમને, બરાબર? હા, જોઈએ. ચલો તો અમે મોટું કર્યું છે, હવે આ નાનું કરીને બતાવશે કે ફૂડ કેવી રીતના બને છે. તો આ ચોપિંગ થઈ. અરે વાહ, ઇઝી છે. આ તો ચોપ કરી નાખ્યું તમે તો. અમે તો જૂનું સમારત. ફૂલ સ્પીડમાં ફેરવો. હા, સરસ. લે તો વાસણ ભેગા કરો. જો જેટલા ભેગા થયા છે એમાં અમે ઘસી નાખશું. હવે એટલું તમારે જ કરવું પડશે. તમે આટલું બધું કરી રહ્યા છો તો અમારી માટે. આમના જે હું બોલવા લાગું તો મારા મમ્મી પપ્પા બિચારા શોક થઈ જાય. એ તેજલને શું થઈ ગયું? ક્યાં થયું? હજી તો મૂકી દો. હજી તો 5 મિનિટ એને અંદરથી બરફ તો ગળવા દો બધો. જાઓ, એટલી વાર બેસો તમે તમારા ટીવી જો. તો હજી હમું બનાવવાનું છે. બ્લેક કલરની ઓલી ના વ્હાઈટ કલરની કઢાઈ લઈ લો. એ લઈ લો. અમે લસણ ફોડીએ છીએ. અને હવે આ બનાવશે ખાવાનું. ધીરજ માતે. આદુ અચ્છા, આદુ ટુકડા કરી નાખવાનું. મેં તો કોકનું બિચારા મોઢામાં આવશે ને તો એનું મૂડ બગાડશે. ના, મોય થઈ જશે. લો, લસણ મેં ફોલ્યા તમારી માટે. બૈરા મોટા ઉપાડે કરતા આદુ જિંજર ગાર્લિક પેસ્ટ એ આવ્યું. એવું છે. આ ખોડિયા છે તે ખબર નહીં પડે. સીધો આ કે સીધો આ ખાલી આપણે વાટા નથી મતલબ. આ જે ખોડિયો છે ને એ ખબર હેન્ડમેડ છે, ક્યાંથી આવ્યો છે ખબર નહીં. અરે ભુરજી કહેવાય. અચ્છા, ભુરજી એટલે ભાગેલું. હા, જો એવું હોય તો આવી રીતે ભુરજી બધું ભાગી દેવાનું એમ. એટલે અમને તો ખબર જ નથી. અમે આટલું ટેસ્ટી ખાવાનું બનાવી તો અમારે તો મજાક જ ઉડાડી દીધું તમે તો. ચલો કાંઈ નહીં, આજે થોડો ટેસ્ટ બદલાશે. થોડું બાકી રાખો એમાં, બસ મૂકી દો. એ તમારે કામ આવશે ડાયટ પ્લાનના હિસાબે, પનીર પુડલા ખાવા માટે. બરાબર. હવે જે હાથમાં ચોટેલું હોય ને દમ ચાટી જવાનું. તો ચાટો હું જોઉં તમને કેવી રીતે ચાટો છો. હાથમાં જે હોય એ મોઢેથી ચાટી જવાનું. ભાઈ હાથે મને પાછો લખવાનો. નાખવાનો. તમારો કમેન્ટ કર છી હાઇજીન. હા, તમારે છી હાઇજીન નો કમેન્ટ કરવાનો એમાં. તેલ ને ઘી બે મિક્સ કરજો તો ટેસ્ટ આવે. બનાવો છો તો ફૂલ વાસ્તુ સ્ટાઇલ છે તેલ લેવાની. તપેલું બી નીચે નથી કરતા. તમારા જેવી સહુલિયત તો ભગવાન બધાને હવે હું સમજી કેમ મારું આ તેલનું ડબલું સાઈડમાંથી ચીકણું થાય છે. બસ થોડું ઘી લઈ લો આમાંથી, એટલે સુગંધ ને ટેસ્ટ બે સારું આવે. અડધી ખબર નથી હોતી. અમે કોઈ કોમ્પ્લિકેટેડ નથી કરતા. અમને ખબર હોય છે કે કઈ વસ્તુમાં શું નાખવું જોઈએ. ઘી ના નાખો તો કોઈ ફરક ના પડે. પણ ઘીથી જે સ્મેલ આવે ને એ સરસ આવે. અને હવે આવી સરસ વસ્તુ ક્યારેક બનાવતો હોય તો નાખવું જોઈએ. હા,
બરાબર, સરસ. ચલો, એટલે કોઈ 150 પેલા પૈસા ખર્ચીને ડાયટ પ્લાન લેવાનો બધા. તો તમારે આ ખાવાનું બી નથી, તમે તમારું ડાયટ કરો ને ભાઈ. આ તો વચ્ચે આવી રીતના બદલી દેવાનું એટલે મજા આવે તમને. અમે તો વઘારેલી ખીચડી જ બનાવવાના હતા. તમે કીધું કે તમને ભુરજી ખવડાવીએ તો ખવડાવો. હવે પનીર ના નાખતા ફ્લોમાં, સબ્જી નાખવાની છે પહેલા. હા, મસાલાનો ડબ્બો લઈને બેઠા જ લીધો છે. પેલા 4 દોણા નાખી દેવાના એટલે પરપોટા થાય એટલે ખબર પડે કે તેલ ખરાબ થઈ ગયું. હા, પરપોટા થવા જોઈએ મેન. બાકી બધું કઈ થાય કે ના થાય, પરપોટા થવા જોઈએ. પણ ધ્યાન રાખજો, આ છે ને ઘણીવાર અમારા વઘાર દાજવી નાખે છે, અને મીઠું તો એટલું ઓછું પડે ને કે જેટલી વાર એક્સ્ટ્રા નાખે ને અમે કારું ખાવાનું ખાઈએ છીએ. આ હિંગે નાખજો. હા, અમે પરપોટા ચેક કરીએ. જોવા થવા માંડે. હા, પરપોટા થવા લાગ્યા. સરસ, શું ટેકનિક છે! વાહ, તેલ ગરમ થઈ જોવાની. તો તમને આ પ્રો ટીપ મળી ગઈ. પરપોટા થાય એટલે થઈ ગયું. અને ડેમો કરી દેવાનો, આપણે એટલી સ્પીડ ના હોય. નહીં તો દાજી જાય વઘાર. હા, સરસ. વાહ મિસ્ટર હસબન્ડ. લાડ ચમચો ને બાજુમાં તો હતો, આ તો રહ્યો આપણે પાણીવાળો. પણ પાણીવાળો તો એમાં એટલામાં તેલ નહીં ઉડે. અમે તો એવા પ્રો ટીપ, અમે તો ઉડીએ તો બી કરી લઈએ. પણ કેટલા તમે વાસણ ઘસવાના છો કે રાખી છે કોઈ? અરે વાહ, બિલકુલ બહેરાવ જેવો. આ હા હા હા, સરસ. આવી તો ફેંકીને નાખવાનું તો ટેસ્ટ આવે. અને ધીમા ફ્લેમે થોડું થતું દેવાનું, શેકાવા દેવાનું. રાઈટ, ઓકે. એની ફ્રેગ્રન્સ આવે. શું આવે? સોડમ. સોડમ આવે. ઓહો હો, ફ્રેગ્રન્સ, સોડમ. બહુ માસ્ટર શેફ જોતા લાગો છો આજકાલ તમે. થોડું પીળું પડે, પેલું આપણે ગોલ્ડન. ગોલ્ડન. હા, ગોલ્ડન થયું. સરસ. ધીમે ધીમે થશે. બરાબર. એનાથી વધારે થાય તો ભાઈ કાળું થઈ જાય. પછી ખાવાની હિંમત તો મારે જ રાખવાની છે. હવે ફેંકાય થોડી. શું હાઇજીન છે આ! માય ગુડનેસ. આટલું તો ખતરનાક રીતે અમે બી નથી બનાવતા. અમે તો સ્પૂન વાપરીએ છીએ. હો, વ્યુઅર્સ ચિંતા ના કરતા, હાથ ધોઈને બનાવ્યું છે. આહા હા, શું સુગંધ આવી! આવી સુગંધ તો હું બનાવું ત્યારે બી નથી આવતી. એમાં હોઠ દબાવવાની શું જરૂર છે? ભુરજી જ બનાવી રહ્યા છો. હા, જો મસાલો. અરે વાહ 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 વાહ, સરસ. બહુ સરસ સુગંધ આવે છે ફ્રેન્ડ્સ. એમના કલર બી આવ્યો છે સરસ મજાનો. બોલો. બસ આ ટોમેટા ઢીલા પડવા દેવાના. હા, જો આ ઢીલા પડી ગયા ટોમેટા, હા, ડુંગળી થઈ ગઈ એટલે ભુરજી નાખી દેવાની. ભુરજી એટલે પનીર. પનીર નાખી દેવાનું. હા, બરાબર. પછી ટમેટું નાખીને લઈ દેવાનું. થઈ ગયું તમારે લઈ દેવા એટલે વાત પૂરી વળી. બરાબર. ગરમ મસાલો કઈ નાખવાનું નહીં? થોડું હેલ્થ નું ચિંતા કરતા હોય તો નહીં રાખવાનું. પણ અમારે કે હેલ્થ ચિંતા કરે. નાખવાનું જે નાખવું હોય. હા, સારું. તમે તમારું એક વાટકી કાઢી મૂકી દેજો સાઈડમાં. અમે હેલ્થ લાવ નાખી દઈએ. નાખી દેવું છે. હાલો, ચલો. તો ચલો, એમને ગરમ મસાલો આપી દઈએ અમે ફ્રીજમાંથી. લ્યો, આ ગરમ મસાલો. મીઠું માપતી નાખજો. તમારે જ ચમચીથી ખાવાનું છે. અમે તો રોટલીમાં ખાશું. થોડું પાણીનો છાંટો નાખો એટલે. હા, આવશે, બધું આવશે. હા, હું તો ભૂલી ગઈ ને. તમે તો એક્સપર્ટ છો. માપતી નાખજો. બસ, ટેસ્ટ જ જોવે છે આપણે. સરસ.
પાણી ચમચામાં વેડીને નાખવાનું એટલે ચમચાનું જે પેલું હોય ને એ ચમચી બધી બહુ સુકી જાય. વાહ ફ્રેન્ડ્સ, શું કલર આવ્યો છે. બસ હવે એક સાઈડ રોટલી બનાવીને ખાઈ લઉં એટલે વાર્તા પૂરી. એટલે હું તમને ટેસ્ટ કરીને બી બતાવીશ કે કેવું બન્યું છે. દેખાય તો સરસ જ છે. ટેકનિક હોય પાણી નાખવાની, આવી રીતે નાખવાનું. વાવ. હા, એટલે આજુબાજુનો કચરો ચોટેલો હોય બધો ઉખડી જાય. કચરો ખાવાનું છે, કચરો થોડી છે. આ થઈ ગઈ તમારું પનીર ભુરજી તૈયાર. વળ્યો. અરે વાહ, થોડી વાર સીજવા દો. સીજી જઈ, હવે સીજવાનો વધારે ના સીજી છે. ઓકે ફાઇન. આ મલાઈ જો ને એટલે પનીર પતળું પતળું થઈ રાખે. પછી આપણે ખીચડી નથી ખાવાની એની. હલાવો એક મિનિટ, હું ફોટો લઈ લો એક ઓલો મૂકવા માટે થંબનેલમાં. હા, ટેસ્ટ કરી લો આને કેવું છે. અમે બધું બનાવીએ સારું જ હોય. હા, એ બનાવે બધું સારું હોય, બાકી રાઈ ના હોય આમાં. મજા આવે, વઘારેલે રાઈનું બહુ મજા આવે. સાચેમાં બહુ જ મસ્ત બન્યું છે. તો હવે આ વિડીયો તમને અમારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. આવા બીજા વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો. અને આઈ હોપ કે આ વિડીયો જોઈને તમારા હસબન્ડ પણ એક વખત પનીર ભુરજી બનાવવાની ટ્રાય તો જરૂર કરશે. તો તમે જોયું કેટલું સિમ્પલ છે. તો આમને ક્યારેક કુકિંગ વધારે કરી નથી, બટ હવે પ્રો થઈ ગયા છે. મેં શીખવાડ્યું છે એમને, કારણ કે સ્ટાર્ટિંગ તો મેં જ કરી હતી, પછી જ આટલું હોશિયારી આવી એમનામાં બોલવાની. તો ચલિए મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.